शर्मणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरन्दरौ तमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो सहजानंद स्वामी महाराज, हरे कृष्ण महाराज, स्वामीनारायण भगवाननी जय। અહીંયા બિરાજતા આપણા આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં વંદન. ખાસ કરીને આજના આ પાવનકારી દિવસે આ પ્રસંગમાં આપણને સૌ કોઈને એક ખૂબ મોટી હૂંફ આપી છે, ખૂબ મોટો મોકો આપ્યો છે, ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા છે. એવા વડતાલ ટેમ્પલ બોર્ડ એમના મુખ્ય કોઠારી ડૉક્ટર સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, પૂજ્ય ભાસ્કર ભગત, સર્વે પૂજનીય સંતો, અગ્રગણ્ય હરિભક્તો, બધાએ પદયાત્રીઓ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ, સૌને જય સ્વામિનારાયણ. ભક્તો, કોઈક વક્તાએ બહુ સરસ વાત કરી છે. આ વિશ્વમાં આ ત્રણ વસ્તુ બહુ પ્રસિદ્ધ થઈ ગઈ: ગાંધીજીની હડતાલ, નરસિંહાની કડતાલ અને ભગવાન સ્વામિનારાયણનું વડતાલ. મેં અહીંયા ઘણી વખત હું કહી ચૂક્યો છું, આવડો મોટો વિશાળ સંપ્રદાય દેશ વિદેશમાં પથરાયેલો છે ને, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ રાજધાની હોય ને તો ભક્તો આ વડતાલ છે. તમે બધાએ તમારા પોતાના આત્મકલ્યાણ માટે અમદાવાદથી અહીંયા પદયાત્રા કરી અને હમણાં પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીને પૂજ્ય સંત વલ્લભ સ્વામીએ આ ચંપલ વિતરણની વાત કરી. વડતાલ મંદિરથી આવા અનેકવિધ પરોપકારના કામો છેલ્લા કેટલાય 20-22 વર્ષથી થાય છે, એનો હું સાક્ષી છું. એટલે આપણે કોઈ ઉપકાર નથી કર્યો, પણ અહીંના વહીવટી બોર્ડે ચેરમેન સ્વામીને, કોઠારી સ્વામી અને વહીવટી સમિતિએ આપણને વડતાલ ધામમાં આ સેવાનો જે મોકો આપ્યો છે ને, એનો આપણે કોઈ દિવસ આભાર નહીં ભૂલી શકીએ. બાકી તો વડતાલનો મહિમા સત્સંગી જીવન, હરિલા અમૃત, ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથોમાં ખૂબ લખ્યો છે. ભક્તો, જ્યારે જ્યારે પહેલાં વડતાલમાં સમિયા થતા ચૈત્ર મહિનાના કારતક મહિનામાં ઠેઠ આમ કચ્છમાંથી, સોરઠમાંથી, નાઘેરમાંથી, ઠેઠ ચરોતર, કાનમ વગેરે દેશોમાંથી દર ઉત્સવ સમયમાં લોકો પદયાત્રા કરતાં કરતાં જ મોટા મોટા સંઘ લઈને આવતા હતા. પણ છતાંય તમે બધાએ અત્યારે સુખી સંપન્ન થયા છો, તમારી પાસે બધાની પાસે વાહનો છે. ત્યારે કોઈની પાસે કાંઈ નહોતું. એ જે સગવડતા હોવા છતાંય પણ જેને કોઈ દિવસ ચાલવાની ટેવનો હોય, ઘર બાર પગ ન મૂક્યો હોય, એ લોકોએ ભાવનાથી શરીર ચાલે, થાકી જવાય, પગમાં ફરફોલા પડે, અને તમે આવા ધોમ તડકા તાપમાં અમદાવાદથી અહીંયા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની દર્શનને માટે પદયાત્રા કરીને આવ્યા છો ને, તમને મારા ખૂબ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન છે.
હું તો ઘણી વખત કહી ચૂક્યો છું. હું લગભગ 60 વર્ષથી ભક્તો અહીંયા વડતાલમાં બહુ નાનો વિદ્યાર્થી હતો ને ત્યારથી ગુરુ સાથે આવેલો છું. ભૂતકાળ મેં ઘણો જોયેલો છે, પરંતુ જો વડતાલ દેશ અથવા સ્વામિનારાયણ સંપ્રદાયનો અત્યારે જો સુવર્ણકાળ ચાલતો હોય ને તો અત્યારે ચાલે છે. વડતાલ એવું સ્થાન છે ને, મહારાજે આપણા જીવમાં ઉપાસના દ્રઢ થાય એટલે આખા સંપ્રદાયમાં પોતાના હસ્તે પોતાનું સ્વરૂપ જો પધરાવ્યું હોય ને તો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું છે. હમણાં દ્વિશતાબ્દી આવી રહી છે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ. હું 150 વર્ષનો સાક્ષી છું. પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજને તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ બંને આચાર્યોનું એ વખતે મિલન થયેલું. અહીં બાજુમાં સંજાયા ગામ છે. હજારો માણસો વડતાલના આ ઉત્સવના દર્શન કરવા માટે આવે તો એક વૃદ્ધ માજી, એમને 3-4 દીકરાઓ, માજીની અવસ્થા થઈ ગઈ, આંખે અંધાપો હતો. એટલે માં કે દીકરાઓ મારે દર્શન કરવા, બધી વાતો સાંભળે, મને તો દર્શન કરાવો. અરે માં, તમે તો આંખે દેખાતું નથી, આંધળા છો, ત્યાં ભીડ છે, તમારી ઉંમર છે, આમાં કઈ રીતે ભરે હું નો દર્શન કરી શકું તો કાંઈ નહીં, પણ હું ત્યાં જઈને ઊભી રહીશ તો હરિકૃષ્ણ મહારાજની તો મારા ઉપર દ્રષ્ટિ પડશે. કેવી માજીની ભાવના! અને માજીની ભાવનાને કારણે દીકરાઓ માજીને દર્શન કરવા માટે થોડી ભીડ ઓછી તે લાવ્યા. ત્યાં કોળી પાસે ઊભા રહે, જાળી પાસે કે જો માં, આ હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ખબર નહીં માજીને એ વાત કરીને શરીરની અંદર આમ કંપારી છૂટી ગઈ. આંખમાંથી ચોધાર આંસુઓ મળ્યા પડવા. આંખું ચોળતા ચોળતા એને હાથની અંદર મગના દાણા જેવા 2 કાંકરી આવી અને આંખો ચોળીને માજી દેખતા થઈ ગયા. આ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આ દેવોનો પ્રતાપ છે. એટલે અહીંયા ઉપાસનાનું સ્થાપન કર્યું છે. અહીંયા જો બાજુમાં હરિમંડપ છે. મહારાજ તમારા સૌ કોઈની સુખાકારીને માટે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી રૂપી બંધારણ, શિક્ષાપત્રી અહીંયા રચી છે. જો સામે અહીંયા ડેરી દેખાય, બંને આચાર્ય મહારાજની સ્થાપના પણ અહીંયા વડતાલમાં કરી છે. એટલે વડતાલનો એક એક કૂવો, એક એક ઝાડવું, એક એક ખેતર, એક એક તળાવ બધાએ પ્રસાદીભૂત છે. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અહીંયા ભણતા ને, સ્વામી કે અમે દરેક કૂવામાં, દરેક તળાવમાં, દરેક વૃક્ષોમાં, દરેક ખેતરોમાં જઈ કોઈ વ્રત સંતને જોડમાં લઈને મેં દર્શન કરેલા છે. એવી વડતાલની આ પાવનકારી ભૂમિ છે. એટલે અમે આજે આવ્યા છે ને આ માતૃ સંસ્થાના ઋણ સ્વીકાર માટે આવ્યા છીએ. અહીંયા કોઈ આ પ્રદર્શન માટે કે કોઈ ઉપકાર કરવા માટે નથી આવ્યા. સંતો, તમે અમને આ સેવા કરવાનો વડતાલ ધામમાંથી મોકો આપ્યો ને, તો વડતાલ ટેમ્પલ બોર્ડ, કોઠારીશ્રી, ચેરમેનશ્રીનો આપણે સૌ કોઈ તાળી વગાડીને આભાર માનીએ. મારે હવે છેલ્લે બીજી વિશેષ વાતો નથી કરવી, પણ 150 વર્ષના પાટોત્સવનો સાક્ષી હતો અને આ 200 વર્ષના ઉત્સવનો સાક્ષી બનવાનું મને તમને સૌને સૌભાગ્ય મળ્યું છે. આ ઉત્સવના અનેકવિધ કાર્યક્રમો નક્કી થયેલા છે, પણ હું આજે આપણા પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીને યાદ કરું. વડતાલ હરિકૃષ્ણ મહારાજ ઉત્સવ 1 હોય, 2 હોય, વચનામૃત જયંતિ હોય,
આ બધાય ઉત્સવોની અંદર પૂજ્ય પુરાણી સ્વામીના દેખરેખ નીચે યજ્ઞશાળા, યજ્ઞનું કામ આવે ને એટલે સંતોને શ્રદ્ધા અને વિશ્વાસ આપણા એસજીવીપી ગુરુકુળ પરિવાર કે એમના જેવી યજ્ઞશાળાનું આયોજન પણ કારણ કે આ ભગવાન સ્વામિનારાયણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજીની આમાં સ્મૃતિઓ સમાયેલી છે. એટલે અને અહીંયા આ ઉત્સવની અંદર 200 કુંડી યજ્ઞ જે થવાનો છે ને એ યજ્ઞની જવાબદારી આપણને સોંપેલી છે. એટલે કેવી યજ્ઞશાળાનું નિર્માણ નહીં, કોઠારી સ્વામી ચેરમેન શ્રી વારંવાર કીધા કરે તો એની અંદર જે કાંઈ હવિષ્યાન છે, મંડપ છે, દક્ષિણાઓ છે, આ તે છે ને એ બધાય આપણે એસજીવીપી પરિવારે નિભાવવાની છે. તો જે ભક્તોના આજે અહીંયા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં સંકલ્પ કરજો કે હમણાં જ આપણે પૂજ્ય પુરાણી સ્વામીની સ્મૃતિમાં ત્યાં ગરડામાં ઉત્સવ કર્યો, પારાયણ કરી પૂજ્ય માધવપુરી સ્વામીના વ્યાસપીઠે, ત્યારે પણ ખબર પડી કે આથમણા બારના ઓરડાઓનો જીર્ણોદ્ધાર કરવાનો છે અને પૂજ્ય માધવપુરી સ્વામી એ વાતને સ્વીકારી લીધી અને એ આથમણા બારના ઓરડાનો ખર્ચો લગભગ 85-90 લાખનો હતો ને આપણી સંસ્થાએ 1 કરોડ રૂપિયા એ આથમણા બારના ઓરડાના જીર્ણોદ્ધાર માટે આવ્યા. એટલે આ બધી વડતાલ હોય, ધોલેરા હોય, ગરડા હોય, જુનાગઢ હોય, આ આપણી છે ને માતૃ સંસ્થાઓ છે. ભલે શાસ્ત્રીજી મહારાજે ગુરુકુળ થાપ્યા છે ને એ સ્વામીનો કોઈ અલગ વાડો નથી. સ્વામી કહેતા કે મેં જે આ સંસ્થા સ્થાપી છે ને એ સંપ્રદાયના પૂજારીઓ માટે માની છે. સ્વામી કહેતા વૃક્ષને લીલું રાખવું હોય ને પાણી છાંટવાથી ન થાય, એના મૂળમાં પાણી રેડવું જોઈએ. એમ આપણા મૂળ સંપ્રદાયનો કેમ ગ્રોથ થાય, એનો પાયો કેમ મજબૂત બને, એના માટે સ્વામીએ ગુરુકુળની સ્થાપના કરેલી છે. અત્યારે હજારો વિદ્યાર્થીઓ અહીંયા જો ડૉક્ટર સ્વામી બેઠા છે, કોઠારી સ્વામી, એ એના સાક્ષી છે. સ્વામી અમેરિકામાં ગયા હોય મહારાષ્ટ્રી કે આ સંતો યુકેમાં ગયા હોય કે ઓસ્ટ્રેલિયામાં ગયા હોય તો આપણા ગુરુકુળના વિદ્યાર્થીઓ આપણી આ માતૃ સંસ્થાના જે કાંઈ કાર્યક્રમ હોય, મહારાષ્ટ્રના કામ હોય કે ત્યાં મંદિરોના નિર્માણોમાં હોય તો એ બધાય ભાઈઓ આપણે ત્યાં સાથ સહકાર આપતા હોય છે. હમણાં જ હું ઓસ્ટ્રેલિયા હતો ત્યાં સિડનીમાં સ્વામીની 3 દિવસની રામકથા રાખવામાં આવેલી, તો સ્વામીએ વારંવાર દરરોજને માટે કે સિડનીમાં નવું ભવ્ય શિખરબંધ મંદિર થવાનું છે. સ્વામીએ પણ પોતાની જાહેરાત કરી અને છેલ્લે દિવસે ત્યાંના બધાએ ભક્તો થઈ અને એક કવર લઈને પોથી ઉપર આપ્યું. સ્વામી કે આ સિડનીના નવનિર્માણ મંદિરમાં આ સેવા હું અર્પણ કરું છું. એટલે વર્ષોથી પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ શ્રીજી સ્થાપિત દેવો છે, ગાદી સ્થાન છે, સંપ્રદાયને વધારે પોષણ મળે એના માટે સ્વામીના કાયમી પ્રયત્નો છે અને એ કાર્યને અત્યારે પણ આપણી સંસ્થાના અધ્યક્ષ ગુરુસ્થાને બિરાજમાન પૂજ્ય શ્રી માધવપ્રદાસજી સ્વામી પણ અને ખૂબ અનુમોદન આપે છે. તો આપણે જે કાંઈ આ કાર્યક્રમ કર્યો છે એ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કરવામાં આવ્યો છે. ફરીથી આજના કાર્યક્રમમાં જે અમારા પદયાત્રીઓને, બહેનો, ભાઈઓ, વિદ્યાર્થીઓ, સંતોને આપે જે ભાવથી વધાવ્યા અને રૂડા આશીર્વાદ પાઠવા છે, હું સંસ્થા વતી વડતાલ વહીવટી બોર્ડનો પણ હું ખૂબ આભાર માનું છું. અને આ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અહીંયા જે આજે ચંપલ વિતરણના કાર્યક્રમ માટે અમને વડતાલ ધામ દ્વારા આ વિતરણ થાય એના માટે પણ સેવાનો અવકાશ આપ્યો છું. એટલે ફરીથી પણ હું આ ટેમ્પલ બોર્ડનો હું આભાર માનું છું. ભક્તો, આપણી આ માતૃ સંસ્થા મેં અવારનવાર હું તો છેલ્લા
20-21 વર્ષથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બેઠા ને આ સંતો સાક્ષી છે. 21 વર્ષથી અમદાવાદમાં હું કંઈક બહાર ગયો હોય તો વસ્તુ દર એકાદશીએ આ વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના આરતીના હવારમાં શણગાર આરતીના દર્શન કરવા માટે કાયમને માટે હું આવું છું. આજે આ પગથિયા છે આની બાજુમાં સ્ટેજ બનાવ્યું હતું. આજે 20-21 વર્ષ પહેલાંનો ઇતિહાસ કહું. પૂજ્ય આચાર્ય મહારાજને જો અહીંયા બધાએ કેસરી કોટીવાળા બેઠા હતા ને ત્યાં જ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને ગાદી અભિષેકનો બધો વિધિ કરાવ્યો હતો. ગાદીવાળા મેળે જઈને મહારાજશ્રીની આરતી ઉતારી અને મહારાજશ્રીનો અભિષેક અહીંયા એક સરસ મજાનો ઓટો કરી અને એ મોટા થાળામાં મહારાજશ્રીને બેસાડી અભિષેક થયો હતો ને એ આચાર્ય મહારાજશ્રી ગાદીએ બેઠા ને એ અભિષેકનો પહેલો લોટો રેડવાનો આ સાધુને મળ્યો હતો ભાગ્ય. એટલે હું મારી જાતને હું તો માનું છું કે સંસાર છોડી સાધુ થયા અને મને લાગે છે કે આવું સ્થાન, આવા દેવ, આવી પરંપરા આપણા મૂળ સંપ્રદાયને માટે હંમેશને માટે પૂજ્ય મહારાજશ્રીના બધા સંતો કહે છે, ભક્તો વિદ્યાર્થીઓ આ મૂળ સંપ્રદાયના પાયા વધારેમાં વધારે મજબૂત બને અને અત્યારે ઠેઠ ઓસ્ટ્રેલિયાથી માંડીને અમેરિકા સુધી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને આપણા પૂજ્ય માધવપીર સ્વામીના બધા સંતોના વિચરણને કારણે સંપ્રદાયનો ખૂબ વ્યાપ વધ્યો છે અને હજી વધારે એ સંપ્રદાયનો વ્યાપ વધે અને મૂળ સંપ્રદાયના પાયા મજબૂત બને એવી આજે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.